ગીર સોમનાથથી સમાચાર વેરાવળ નજીક એક રહેણાંક મકાનમાં ટાઈમર બોમ્બ જેવી વસ્તુ મળી આવતા પોલીસ સહિતની સુરક્ષા એજન્સી દોડતી થઈ ગઈ। ભાલકા મંદિર પાછળ આવેલા એક રહેણાંક મકાનમાં ટાઈમર બોમ્બ જેવી વસ્તુ હોવાની મકાનના ભાડુઆતે પોલીસને જાણ કરી। પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી બોમ્બ ડિસ્પોઝલ ટીમની તપાસમાં નકલી બોમ્બ હોવાનું સામે આવતા સુરક્ષા એજન્સીઓ અને આસપાસના રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો। પોલીસ તપાસમાં મકાન માલિક પ્રકાશ ચુડાસમા નામના યુવકે નકલી બોમ્બ બનાવ્યાનું સામે આવ્યું। પ્રકાશ ચુડાસમાને ઉઠાવી પૂછપરછ કરાતા તેને રમતમાં યુટ્યુબમાં વિડીયો જોઈ બોમ્બ બનાવ્યાની કબૂલાત કરી। નકલી બોમ્બનું નિર્માણ કરી તેને ઉપરના માળે બાથરૂમમાં એક થેલામાં રાખી દીધો હતો, ત્યારબાદ મકાન ભાડે આપ્યું। પોલીસની પૂછપરછમાં 4 મહિના પહેલા આ બોમ્બ જેવી વસ્તુ બનાવ્યાની કબૂલાત કરી છે। જો કે સુરક્ષા એજન્સીઓને આ વાત ગળે નથી ઉતરતી। મોડી રાત સુધી વિવિધ એજન્સીએ યુવકની આકરી પૂછપરછ કરી। મકાનના રૂમના બાથરૂમના ઉપરના માળેથી થેલામાં બોમ્બ રાખ્યો હતો। 4-5 મહિના પહેલા બોમ્બ બનાવ્યાની કબૂલાત જે યુવકની અટકાયત કરવામાં આવી છે તેણે કરી છે, પણ પોલીસને આશંકા છે યુવકની આ કરતૂતને લઈને। યુવક કહી રહ્યો છે કે રમતમાં તેણે આ બોમ્બ બનાવ્યો હતો, પણ પોલીસને આ વાત ગળે નથી ઉતરી રહી અને એટલે જ આકરી પૂછપરછ અલગ અલગ એજન્સી દ્વારા આ યુવકની કરવામાં આવી રહી છે। ભાલકા મંદિર પાછળ રહેણાંક મકાનમાંથી બોમ્બ જેવી વસ્તુ મળી આવી। ટાઈમર બોમ્બ જેવી વસ્તુથી પોલીસ એજન્સી પણ દોડતી થઈ ગઈ। તાત્કાલિક એ રહેણાંક મકાનમાં પહોંચી તપાસ કરી। એસઓજી, એલસીબી, બીડીડીએસ, ડોગ સ્ક્વોડની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચીને ચેક કર્યું તો જે બોમ્બ જેવી વસ્તુ દેખાઈ રહી હતી એ નકલી બોમ્બ હતો।